આજે ગુજરાતમાં ફરી એકવાર મોટી દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના માનવ સર્જિત દુર્ઘટના છે। સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાતના જોડતો બ્રિજ જે પાદરાના મુંજપરા પાસે ગંભીરા બ્રિજ છે એ તૂટી પડ્યો અને 4 વાહનો, ટ્રકો અને પિકઅપ વાન સહિત 4 વાહનો નદીમાં ખાબકી પડ્યા। અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં 2ના મોત થયા છે, 3 લોકોના રેસ્ક્યુ કરાયા છે। જેના મૃતકો છે એમને ભગવાન એમની આત્માને ભગવાન શાંતિ અર્પે અને ઘાયલોને તુરંત સ્વસ્થ થાય એવી મારી ભગવાનને પ્રાર્થના છે। પણ એક આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે મારી એક સવાલ છે સરકારને, ભાજપના નેતાઓને। ટેક્સ જનતા ભરે, ટેક્સ જનતા એટલા માટે ભરે કે તમને એને વ્યવસ્થા આપો સુદૃઢ, અને વ્યવસ્થા આપવાને બહાને તમને એ નાણાં આપે અને એ નાણાં ભ્રષ્ટાચાર કરીને તમે ખાઈ જાઓ અને પાછા મરે પણ જનતા। જનતા ક્યાં સુધી આ ભાજપના ભ્રષ્ટાચારનો ભોગ બનતી રહેશે? આજે કોઈને ત્યાં બ્રિજ ઉપરથી નીકળવું કે બ્રિજ નીચેથી નીકળવું એ અસલામતી ફીલ થાય છે ભાજપના રાજમાં। આ ભાજપે કેવું ગુજરાત બનાવ્યું છે કે જે ગુજરાતમાં લોકો બ્રિજ નીચે ઊભા રહેતા પણ ડરે છે અને બ્રિજ ઉપર ચાલતા પણ ડરે છે। યાર, બ્રિજના બ્રિજ તૂટી જાય અને એ પણ ગંભીર રીતે બે ભાગ થઈ જાય બ્રિજના, ત્યાં સુધી એમણે એક તો ભ્રષ્ટાચાર કર્યા, બીજા નંબરમાં એ જર્જરિત બ્રિજ છે કે નહીં એની ચકાસણી કોણ કરશે? એ જર્જરિત તો વાહન વ્યવહાર બંધ કેમ ન કર્યું? આ તમામ સવાલ સરકારની સામે ઉપસ્થિત થઈ રહ્યા છે। અમે નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છીએ અને બીજી વાર કોઈ પણ નાગરિકનું આવી રીતે મોત ન થાય એની પણ અમે સુદૃઢ વ્યવસ્થા થાય એવી માંગ કરી રહ્યા છીએ। અને સાથે સાથે મુખ્યમંત્રીને કહેવા માંગીએ છીએ કે માત્ર ભોળપણથી રાજ્ય નથી ચાલતું, ભોળપણથી ઘર પણ નથી ચાલતું। જો તમે આ રાજ્ય ચલાવવાને સક્ષમ ના હો તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ। લોકો મરી રહ્યા છે તમારા રાજમાં અને તમારા ભ્રષ્ટાચારના કારણે અને તમારા આ ખાડાકારના કારણે લોકો મરી રહ્યા છે। તમને 161 આવી એટલે એમ છે કે વિપક્ષ છે જ નહીં કાંઈ, વિપક્ષ વગરનું ગુજરાત થઈ ગયું એટલે તમને મજા પડી ગઈ એવું લાગે છે। આમ આદમી પાર્ટીનો એક સૈનિક આગામી સમયમાં આ મુદ્દા પણ રસ્તા ઉપર ઉઠાવશે।